નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી। મનપા કચેરીમાં જાહેરમાં થૂકવા પર ₹1000નો દંડ। પોરબંદરમાં બાંધકામની પરવાનગીમાં વધારાની મંજૂરીઓ નથી જરૂરી। મનપાના કમિશનરે મંજૂરીઓની વાત જૂઠી જણાવી કર્યો ખુલાસો। પોરબંદરમાં રેલવે ફાટક પર બ્રિજની કામગીરીનો વેપારીઓનો વિરોધ। સ્થાનિક વેપારીઓ દ્વારા મહાનગરપાલિકાને પાઠવાયું આવેદન। પોરબંદરની ચોપાટી ગેટના બાંધકામ અંગે થશે તપાસ। શિવસેનાની રજૂઆત બાદ કમિશનરના પણ તપાસના આદેશ। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે, જેમાં પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે ચોતરફ ગંદકી જોવા મળી રહી હતી। જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝમાં પ્રસારિત થતાની સાથે જ મનપા કચેરીમાં જાહેરમાં થૂકવા તેમજ ગંદકી કરવા બદલ ₹1000 દંડ નક્કી કરવામાં આવ્યો છે। પોરબંદર શહેરમાં રેલવે સ્ટેશન રોડ પર મહાનગરપાલિકા કચેરી આવેલી છે। આ કચેરીમાં સ્થાનિક કર્મીઓ તેમજ અહીં આવતા અરજદારો ચોતરફ ધૂમ્રપાન કરી થૂકતા હોવાથી ગંદકીના ગંજ જોવા મળી રહ્યા હતા। ત્યારે મહાનગરપાલિકા ગંદકીને લઈને તાજેતરમાં ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। જે અહેવાલ બાદ પોરબંદર મહાનગરપાલિકા કમિશનર દ્વારા કચેરીમાં જાહેરમાં ગંદકી કરવા તેમજ જાહેરમાં ધૂમ્રપાન કરી થૂકવા પર ₹1000નો દંડ જાહેર કરવામાં આવ્યો છે અને આ દંડ અંગે કચેરીમાં અલગ અલગ જગ્યા પર પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। પોરબંદરમાં બાંધકામની પરવાનગીમાં વધારાની મંજૂરીઓ લેવાની જરૂરિયાત ઊભી થશે તેવી વાતો ફેલાઈ હતી। ત્યારે આ મામલે મહાનગરપાલિકાના કમિશનર પ્રજાપતિએ આ વાત તથ્યહીન જણાવી આ મામલે ખાસ ખુલાસો કર્યો છે। કોર્પોરેશન વિસ્તારમાં બાંધકામની જે પરવાનગી છે એમાં એના જે ક્ષેત્ર હશે એ આધારે ક્ષેત્રફળ આધારે જે તે બાંધકામ કરનારે કયા કયા વ્યક્તિને નિયુક્ત કરવા એ કરવામાં આવેલું છે। મોટાભાગે દરેક પ્રકારના બાંધકામમાં એમણે એન્જિનિયર રોકવાના હોય છે અને પોરબંદર ખાતે જે એન્જિનિયર્સ અને આર્કિટેક્ટ્સ આવેલા છે તેઓ સમગ્ર બાબતે કયા પ્રકારની કામગીરી કરવી એની જાણકારી તેઓ પાસે સંપૂર્ણ છે। જે ન્યૂઝપેપરમાં સમાચાર હતા કે કેટલીક મંજૂરીઓ વધારવામાં આવે છે એ બાબત ખરી નથી। જે મંજૂરીઓ છે તે પરાપૂર્વથી જે મંજૂરીઓ લેવામાં આવે છે એ જ પ્રકારની મંજૂરીઓ હાલ પણ ચાલુ રાખવામાં આવેલી છે। કોઈ નવી વધારાની મંજૂરી લેવી પડે તેવી કોઈ જોગવાઈ નથી દાખલ કરવામાં। સમગ્ર રાજ્યમાં સરકારી જમીન અને ગૌચરની જમીન પર દબાણો થયા છે, જેમાં પોરબંદર જિલ્લામાં સૌથી વધુ દબાણો જોવા મળે છે। આ જિલ્લામાં 1930 શખ્સો દ્વારા લગભગ 800 હેક્ટર જમીનમાં દબાણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે। પોરબંદર શહેર બાદ હવે ગ્રામ્ય પંથકમાં પણ પુષ્કળ દબાણ હોવાનું સામે આવ્યું છે। તાજેતરમાં વિધાનસભા પણ દબાણ અંગે થયેલ ચર્ચામાં સમગ્ર રાજ્યમાં પોરબંદર જિલ્લામાં સૌથી વધુ દબાણ હોવાનું પણ સ્વીકારવામાં આવ્યું છે। ત્યારે પોરબંદર જિલ્લામાં રહેલ સરકારી જમીન અને ગૌચરની જમીન પર રહેલ દબાણ અંગે વાત કરીએ તો જિલ્લા પંચાયતના આંકડા અનુસાર પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં 1839 શખ્સોએ 793.77 હેક્ટરમાં દબાણ કર્યું છે, તેમજ કુતિયાણા તાલુકામાં 91 શખ્સોએ 5.85 હેક્ટરમાં દબાણ કર્યું છે તથા રાણાવાવ તાલુકામાં એક પણ દબાણ ન હોવાનું સામે આવ્યું છે। પોરબંદર જિલ્લાના કુલ 44 ગામોમાં 1930 શખ્સોએ 799.63 હેક્ટરમાં દબાણ કર્યું છે, તો ચાલુ વર્ષમાં 11 ગામમાં 235 શખ્સોએ કરેલ 141.77 હેક્ટરનું દબાણ દૂર કરવામાં આવ્યું હોવાના પણ દાવા થયા છે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। પોરબંદર મહાનગરપાલિકાની કચેરીના પાર્કિંગમાં અમુક એજન્ટો દ્વારા જન્મ મરણના દાખલાના ફોર્મ ભરવા તેમજ ₹1ની ટિકિટ લગાવવા ₹20ની ઉઘરાણી કરતા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે।
પોરબંદર શહેર વિસ્તારમાં જન્મ લેતા તેમજ મૃત્યુ પામતા લોકોના પ્રમાણપત્રો મેળવવા માટે પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે આવવું પડે છે, જેમાં પોરબંદર મહાનગરપાલિકા ખાતે જન્મ મરણ વિભાગમાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં જન્મ મરણના નવા દાખલા તેમજ જૂના દાખલામાં સુધારો કરાવવા માટે આવતા હોય છે, ત્યારે અહીં જન્મ મરણના દાખલા કઢાવવામાં આવતા અરજદારોને ફોર્મ ભરવા માટે અહીં પાર્કિંગમાં એજન્ટો દ્વારા ₹20 લેવામાં આવી રહ્યા છે, તેમજ સ્ટેમ્પની એકની ટિકિટના ₹5 થી 10 લેવામાં આવી રહ્યા છે, જેથી અહીં આવતા અરજદારોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ એજન્ટોને અહીં બેસવા મહાનગરપાલિકા દ્વારા પરવાનગી આપવામાં આવી છે કે કેમ, તેમજ નોન જ્યુડિશિયલ ટિકિટના ભાવમાં પણ 5 થી 10 ગણા લેવાની કોને પરવાનગી આપી દીધી છે તેવા સવાલો ઉઠાવી નગરજનો દ્વારા આ એજન્ટો સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના ભદ્રકાળી મંદિર રોડ પર મનપા દ્વારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવા અંગે કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે આ રોડ પર ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવાની કામગીરીનો સ્થાનિક વેપારીઓએ વિરોધ કરી અને આવેદનપત્ર પાઠવ્યું હતું। પોરબંદર જિલ્લાના હનુમાન ગુફાથી જ્યુબેલી પુલ વચ્ચે આવતા ભદ્રકાળી મંદિર પાસેના રેલવે ક્રોસિંગ ફાટક તરીકે ઓળખાતી જગ્યાઓ પર છેલ્લા ઘણા સમયથી પ્રશાસન દ્વારા ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ટૂંક સમયમાં ચાલુ કરવાના છે અને આ અંગે જગ્યાની માપણી તેમજ જગ્યાઓ પર પાણીના બોર જેવી પ્રક્રિયા કરી અને જમીનની ચકાસણી શરૂ કરી દેવામાં આવેલી છે। તે રીતે ઓવરબ્રિજ પુલ બનાવવાની કામગીરીની શરૂઆત થઈ ગયેલ છે, તેમજ બજેટમાં જોગવાઈ કરવામાં આવે છે, ત્યારે સ્થાનિક વેપારીઓ દ્વારા આજે મહાનગરપાલિકાના અધિકારીને આવેદનપત્ર પાઠવી અને આ રોડ પર બ્રિજ ન બનાવવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ છે સુરેશ સોની અને ભદ્રકાળી રોડ ઉપર અમારે દુકાન છે ને અમે દુકાન ધંધાદારીઓ છીએ। અમારા ભદ્રકાળી રોડ ઉપર નગરપાલિકા મહાનગરપાલિકા દ્વારા જે ઓવરબ્રિજ બનાવવાનો છે એના વિરોધ માટે અમે અહીંયા નગરપાલિકાના કમિશનરને આવેદન દેવા માટે આવ્યા હતા, બરાબર, અને અમે અત્યારે એને આવેદન આપ્યું છે। હકીકતમાં અમારા રોડ ઉપર છે એ એમ જોવો તો ગ્રામ્ય વિસ્તારનો પ્રવેશ દ્વાર છે આપણો ભદ્રકાળી રોડ, જે જુબેલી ફાટક પછી જુબેલી પુલ પછી શરૂ થાય છે અને ગ્રામ્ય પ્રજાની અવર જવર ન્યા રહે છે અને અમારો ધંધો સવારથી ગ્રામ્ય પ્રજાને આધારે જ અમારો ધંધો છે, ત્યાં અમે અમારા ધંધા લઈને બેઠા છીએ। અમે લગભગ 400 દુકાનદારોએ આવેદન આપ્યું છે અને એમાં અમે બધા એની સહી કરી છે દુકાનની પેટી સાથે, નામ સાથે, અને અમારી ત્યાં આગળ નગરપાલિકા જે ઓવરબ્રિજ જે ટ્રાફિકની સામાન્ય સમસ્યાઓ કે જે ટ્રેન છે એ ટ્રેકિંગ માટે અવારનવાર નીકળે છે અને એને કારણે અવારનવાર ફાટક બંધ થાય છે, પણ એ બહુ ઝાઝા ટાઈમ માટે ફાટક બંધ રહેતો નથી, 5-7 મિનિટ માટે ફાટક બંધ રહે છે। એમાં પણ રેલવે વાળા કોઈ ફાટક બંધ કરવા વાળા કોઈ વ્યવસ્થિત માણસો નથી, રેલવે માંથી એ લોકો ઉતરે છે અને ફાટક બંધ કરે છે અને પાછા ખોલે છે અને એમાં ટાઈમ બગડે છે, એને કારણે રેલવે વધારે ટાઈમ એક જ માણસ દ્વારા આ બધું ઓપરેટ થાય છે, જેને કારણે અવારનવાર વધારે સમય ફાટક બંધ રહે છે અને આ બધી પરિસ્થિતિમાં ફાટક બંધ રહેવાને કારણે ટ્રાફિક થોડીક વાર થાય છે। બાકી કોઈ એવી પોરબંદરમાં કોઈ એવી આ રોડ ઉપર એવી કોઈ ટ્રાફિક સમસ્યા છે નહીં, 5-7 મિનિટમાં પાછી ટ્રાફિક સમસ્યા નોર્મલ થઈ જાય છે અને એને લઈને મહાનગરપાલિકા ત્યાં આગળ આપણે ઓવરબ્રિજ બનાવવાનું જે આયોજન કરે છે એ બિલકુલ ખોટું છે, કારણ કે ઓવરબ્રિજ બનવાથી અમારા ધંધા બધાના ચોપ થઈ જશે, અમારા ધંધા બધાના ઠપ થઈ જશે, કારણ કે રસ્તો બધો બંધ થઈ જશે। ઓવરબ્રિજ બનવાથી કોઈ ફાયદો નથી અને એ ટ્રાફિકની સમસ્યા સોલ્વ થશે, પણ બાકીના અમારા આ 400 ધંધાદારીઓની રોજીરોટી કમ્પ્લેટ બંધ થઈ જશે, સમજા। એ ઉપરાંત બાકીના લીમડા ચોક શાક માર્કેટ છે, એસટી નું પિકઅપ બસ સ્ટેન્ડ છે, બીજા કોઈ રેકડી વાળા પાછળના વાળા ગલીઓમાં જે કોઈ લાગતી વખતે જે કોઈ ધંધાદારીઓ છે એ બધાને માટે અસર પડશે। તો અમે એના માટે રજૂઆત કરી છે કમિશનરને કે તમે આ રેલવે ફાટકનો કોઈ વિકલ્પ શોધી અને ક્યાંય પણ બીજો વિકલ્પ લઈ અને કોઈ પણ ઠેકાણે તમે શિફ્ટ કરો, પણ અહીંયા રેલવે ફાટક બનાવવાનું તમે આયોજન કેન્સલ રાખો। વેપારીઓ દ્વારા આ રોડના ફાટક પર ટ્રાફિક સમસ્યા ન હોવાની તેમજ બ્રિજ બનવાના કારણે તેમના વેપાર પર અસર થશે તેવી પણ રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ચોપાટી ખાતે નવા ગેટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। આ ગેટનું કામ નબળી ગુણવત્તાનું હોવાનું શિવસેના દ્વારા રજૂઆત કરી અને તપાસની માંગ કરી હતી, જેના પગલે નાયબ મ્યુનિસિપલ કમિશનર બાદ હવે કમિશનરે પણ તપાસની ખાતરી આપી છે।
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અનેક જગ્યા પર વિવિધ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેમાં ભ્રષ્ટાચાર પણ ઉમેરવામાં આવી રહ્યો હોવાની ચર્ચા જાગી છે. પોરબંદરની ચોપાટી ખાતે પણ વર્ષોથી જર્જરિત હાલતમાં રહેલ ચોપાટીના ગેટ દૂર કરી અને કરોડોના ખર્ચે નવા ગેટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે આ કામગીરી નબળી ગુણવત્તાની થતી હોવાનું સામે આવ્યું છે. ટેન્ડરમાં જે પ્રમાણે જે ટર્મ કન્ડિશન રાખવામાં આવી છે તે નિયમ મુજબ આ કામ કરવામાં આવતું નથી તેવી માહિતી મળી છે. તેમ જણાવી પોરબંદર જિલ્લા શિવસેનાના મહિલા પ્રમુખ પાયલબેન દવે દ્વારા મહાનગરપાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી અને સાથે તપાસની પણ માંગ કરવામાં આવી હતી. ત્યારે નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદીએ આ મામલે તપાસની ખાતરી આપી હતી. ત્યારબાદ હવે મનપાના કમિશનર હસમુખ પ્રજાપતિએ પણ થર્ડ પાર્ટી એજન્સી દ્વારા આ મામલાની તપાસની ખાતરી અપાઈ છે. પોરબંદર ચોપાટી ખાતે જે ગેટ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, એમાં અગાઉના જે જર્જરિત ગેટ હતા એને તોડી અને નવા ગેટ બનાવવાની કામગીરી થઈ રહી છે. તદુપરાંત ચોપાટીની આસપાસ જે પ્લોટ આવેલા છે એ પ્લોટના જે લોખંડના ગેટ છે તે બનાવવાની કામગીરીનો પણ આમાં સમાવેશ થાય છે. જે હાલ કામગીરી કરવામાં આવી રહી છે એમાં આપણે સારી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવે એની પહેલેથી ખાતરી કરેલી છે. એપોક્સી પેઇન્ટ કરેલા રિન્ફોર્સમેન્ટ બહાર વાપરવામાં આવી રહ્યા છે, જેના કારણે ભવિષ્યમાં જે લોખંડને કાટ લાગતો હોય છે એ કાટ લાગતો અટકે. આ બાબતે અમારા જે સિટી એન્જિનિયર છે, અમારી પીએમસી એજન્સી છે, એના દ્વારા સુપરવિઝન કરવામાં આવતું હોય છે. એના દ્વારા જે તબક્કાવાર કામગીરી થાય છે, દરેક તબક્કાવાર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે છે. તેમ છતાં આવી કોઈ ફરિયાદ હશે તો ફરીથી અમારા સિટી એન્જિનિયર અને પીએમસી એજન્સી અને અમારી થર્ડ પાર્ટી એજન્સી દ્વારા એની ચકાસણી કરવામાં આવશે. મારે વધારામાં જણાવવાનું કે અમારી જે થર્ડ પાર્ટી એજન્સી હોય છે એ દરેકે દરેક જે મટીરિયલ વાપરવામાં આવે એ મટીરિયલના સેમ્પલ લેતા હોય છે અને એની લેબોરેટરીમાં તપાસ કરાવતા હોય છે. અને લેબોરેટરીમાં જે તપાસમાં કોઈ ક્ષતિ જણાય તો એ સમગ્ર કામગીરી ફરી કરવામાં આવે છે. પોરબંદરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શક્તિ સ્વરૂપા નારીઓનું સન્માન કરાયું હતું. વન અને પર્યાવરણ મંત્રીના અધ્યક્ષ સ્થાને આ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર શહેરના તાજાવાલા હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે એક મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાઇટ્સ, જસ્ટિસ, એક્શન ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ થીમ પર આધારિત આ કાર્યક્રમ મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય તેમજ જિલ્લા વહીવટી તંત્ર પોરબંદરના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ સંમેલનના અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી તથા ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉપસ્થિત તમામ મહિલાઓને શક્તિ સ્વરૂપા ગણાવીને શુભેચ્છાઓ પાઠવી હતી. પોરબંદર જિલ્લા કલેક્ટર એસડી ધાનાણીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના પ્રસંગે પ્રેરણાદાયી ઉદ્બોધન આપ્યું હતું. તેમણે મહિલાઓને વિવિધ ક્ષેત્રમાં તેમની નોંધપાત્ર સિદ્ધિઓ બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ અવસરે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ નારી શક્તિને બિરદાવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીએ ઉપસ્થિત મહાનુભાવોના શાબ્દિક સ્વાગત કરીને બાળકોને બાળપણથી જ મહિલાઓનું સન્માન કરવા જણાવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વહાલી દીકરી, મહિલા ઉદ્યમી, બાલિકા પંચાયત, ગંગા સ્વરૂપા યોજના સહિતની સરકારી વિવિધ યોજનાઓ થકી લાભાર્થી મહિલાઓને લાભ વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ખાસ કરીને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરની બાળાઓ દ્વારા સેલ્ફ ડિફેન્સની ખાસ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. તો વન પર્યાવરણ મંત્રી મોઢવાડિયાએ આ બાળકોને સન્માનિત કર્યા હતા. આ તકે મામલતદાર ભરત સંચાણિયા અને સિવિલ સર્જન દિવ્યાબેન સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું જરૂરી સંકલન મહિલા અને બાળ વિકાસ કચેરીના સંધ્યાબેન જોશી અને તેમની ટીમ તેમજ કાર્યક્રમની આભાર વિધિ દહેજ પ્રતિબંધક અધિકારી પીપી જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાણા કંડોળા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 1100થી વધુ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગામ અને આસપાસના વિસ્તારના અનેક લોકોએ હાજર રહી વિવિધ સરકારી સેવાઓ અને યોજનાકીય લાભો મેળવ્યા હતા. મારું નામ રાજેશ બોરખતરિયા છે. હું રાણા કંડોળા રહું છું. મારા પીએમજે કાર્ડ કાઢવાનું હતું, તો એના સંદર્ભે હું અહીંયા પેસેન્જર કુમાર શાળાએ સેવા સેતુ હતો ત્યાં આવ્યો હતો.
તો મને તાત્કાલિક આ લોકોએ કાર્ડ કાઢી આપેલું છે અને સરકારશ્રીનો અને અહીંના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું કે મારે બીજે ક્યાંય જવું નથી પડ્યું અને મારું તાત્કાલિક અહીં કાર્ડ નીકળી ગયું છે. નકર મારે આના માટે રાણાઓ અથવા પોરબંદર ધક્કો થાત. એ વસ્તુ મને અહીંયા તાત્કાલિક મળી ગઈ છે. એના માટે હું સરકારશ્રીનો અને સ્ટાફનો ખૂબ આભાર. પોરબંદરમાં ફરી એક વખત ટૂંકા ગાળા માટે પાણીની સમસ્યા સર્જાશે, જેમાં નર્મદા પાઇપલાઇનના પમ્પિંગ સ્ટેશનમાં ઇલેક્ટ્રિક ફોલ્ટના કારણે પોરબંદરમાં પાણી પુરવઠો 11 માર્ચ સુધી નહિવત અપાશે તેવું મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયું છે. રાણાવાવ કોર્ટ બિલ્ડિંગ પાસે આવેલ NC38 નર્મદા પાઇપલાઇનના પમ્પિંગ સ્ટેશનમાં ઇલેક્ટ્રિક ફોલ્ટને કારણે પાણીનું પમ્પિંગ સ્ટેશન બંધ છે, જે કારણે નર્મદા પાઇપલાઇન NC38નું પાણી પમ્પિંગ થઈ શકે તેમ નથી, જેથી પોરબંદર મહાનગરપાલિકાના વિસ્તારોમાં તારીખ 9/3/2026 થી તારીખ 11/3/2026 કુલ 3 દિવસ સુધી પાણી પુરવઠો ઓછો પ્રમાણમાં મળશે. સંબંધિત વિભાગ દ્વારા ફોલ્ટ દૂર કરવાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી છે અને શક્ય તેટલી વહેલી તકે સ્થિતિ સામાન્ય બનાવવા પ્રયત્નો ચાલી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન નાગરિકોએ પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવા તથા અનાવશ્યક વેડફાટ ટાળવા તેમજ મહાનગરપાલિકાને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ફેબ્રુઆરીમાં 28 ખાદ્ય નમૂનાઓ લેવાયા છે, તેમજ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ફૂડ રજિસ્ટ્રેશન મેળવવા માટે આવેલી કુલ 56 અરજીઓની મંજૂરી અપાઈ છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પોરબંદર હેઠળ કાર્યરત ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા ફેબ્રુઆરી 2026 દરમિયાન જિલ્લામાં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિવિધ પ્રકારની ખાદ્ય ચીજવસ્તુઓના નમૂનાઓ લેવામાં આવ્યા હતા, તેમજ ખાદ્ય ચીજવસ્તુઓના ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલ પેઢીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં ફેબ્રુઆરી માસ દરમિયાન દૂધ અને દૂધની બનાવટોના 7, પનીરના 2, ઘીના 1, દ્રાક્ષના 3, ખજૂરના 4, ખાદ્ય તેલના 4, વપરાયેલ તેલના 4 અને સોયા ટોફુના 1 એમ કુલ મળી 28 ખાદ્ય નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા ફૂડ રજિસ્ટ્રેશન મેળવવા માટે કરવામાં આવેલ કુલ 56 અરજીઓને મંજૂરી આપી ફૂડ રજિસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું અને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સલામતી જળવાઈ રહે તે માટે સમયાંતરે આવા ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ગત રાત્રે 2 સ્થળે આગ લાગવાની ઘટના બની હતી, જેમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા શહેરમાં રાત્રિના સમયે બનેલી આગની 2 ઘટનાઓમાં તાત્કાલિક કામગીરી કરીને આગને કાબૂમાં લેવામાં આવી હતી. પ્રથમ બનાવમાં પાંજરાપોળ રોડ ઉપર સબસ્ટેશન નીચે પડેલ કચરામાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને બુઝાવી પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી હતી. જ્યારે બીજા બનાવમાં વીરભનુની ખાંભી નજીક બુલેટના શોરૂમ પાછળ આવેલ વખારમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા ઝડપભેર કામગીરી હાથ ધરતા આગને ફેલાતી અટકાવી સફળતાપૂર્વક બુઝાવવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા વિસ્તારમાં સદામ સોસાયટીમાંથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે સાહિલ યુસુફ મીરા નામના શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો, તેમજ આ શખ્સને દારૂ સપ્લાય કરનાર રાણાવાવની શાંતિ મોઢવાડિયા નામની મહિલા સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ખાપટ વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે દેવી પૂજકવાસમાં રહેતી સોનાબેન મંજી પરમાર નામની આ મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના માધવપુર ગામે એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે પ્રકાશ રામભાઈ બામણિયા નામના શખ્સને બ્રહ્મકુંડ નજીકથી વિદેશી દારૂના ચપટા સાથે જાહેરમાંથી ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બરડા પંથકના બગવદર ગામે એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે ખાંભોદર ગામે રહેતા ભીમા પૂંજા ચાચિયા નામના શખ્સને બસ સ્ટેશન નજીકથી દેશી દારૂ સાથે જાહેરમાંથી ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી. મનપા કચેરીમાં જાહેરમાં થૂકવા પર ₹1000નો દંડ. પોરબંદરમાં બાંધકામની પરવાનગીમાં વધારાની મંજૂરીઓ નથી જરૂરી. મનપાના કમિશનરે મંજૂરીઓની વાત જૂઠી જણાવી કર્યો ખુલાસો. પોરબંદરમાં રેલવે ફાટક પર બ્રિજની કામગીરીનો વેપારીઓનો વિરોધ. સ્થાનિક વેપારીઓ દ્વારા મહાનગરપાલિકાને પાઠવાયું આવેદન. પોરબંદરની ચોપાટી ગેટના બાંધકામ અંગે થશે તપાસ. શિવસેનાની રજૂઆત બાદ કમિશનરના પણ તપાસના આદેશ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.